બોરડા ગામ ખાતે ચંદ્રેશ્વર મહાદેવ ધામે શ્રાવણ માસની અનોખી ઉજવણી। સાંતલપુર તાલુકાના બોરડા ગામમાં આવેલ પ્રાચીન અને પવિત્ર ચંદ્રેશ્વર મહાદેવ ધામ ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનો આદર્શ કેન્દ્ર છે। ચાંદ્ર માસમાં વિશેષ પૂજન તથા શ્રાવણ માસ દરમિયાન ભક્તિ ભાવના માટે આ ધામે વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન પૂજારી શ્રી અમૃત ભારતી બાપુ સતત ઊભી તપસ્યા અને ઉપવાસ કરી ભક્તિ માર્ગ પર અનોખી ઝાંખી પ્રગટ કરી રહ્યા છે। સમગ્ર માસ દરમિયાન રોજ ભજન કીર્તનનો કાર્યક્રમ અને દર સોમવારે ભવ્ય જમણવાર યોજાય। ગત સોમવારે ભવ્ય સંતવાણી મહોત્સવ યોજાયો, જ્યારે અમાસના દિવસે હવન વિધિ સાથે તપસ્યાનું સમાપન કરવામાં આવશે। જમણવાર અને પ્રસાદના દાતાઓમાં સરપંચ હરજીભાઈ કાળાભાઈ પટેલ, જીવરાજભાઈ ચહેરાભાઈ પટેલ, ધીરજલાલ શંકરજી ઠાકોર, નાયબ મામલતદાર દેસાઈ જોરાભાઈ, સેધાભાઈ ભિલોટ, ભૂખણભાઈ ઉકાભાઈ પટેલ, નારાયણભાઈ જવતભાઈ પટેલ, અગજીભાઈ ગણેશભાઈ પટેલ, સુરેશભાઈ ચહેરાભાઈ પટેલ, રામાભાઈ ભીખાભાઈ ઠાકોર, ફલહારના દાતા હેમજીભાઈ પાતાભાઈ પટેલ, રમેશભાઈ તિક્રમભાઈ પટેલ, પાણીના દાતા વિરમભાઈ વાધાભાઈ પટેલ સહિતના ભાવિકોએ સહકાર આપ્યો। અંતે અમાસના દિવસે સમગ્ર ગ્રામ દ્વારા ફરારી જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હજારો ભક્તો પધારી ચંદ્રેશ્વર મહાદેવના આશીર્વાદનો લાભ લઈ શકશે। સમસ્ત બોરડા ગામ તરફથી સર્વે ભાવિ ભક્તોને આ પવિત્ર પ્રસંગે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। બોલો ચંદ્રેશ્વર મહાદેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય। કારણ કે મારું નામ બંસીદાસ ગુરુ શ્રી કણેરામદાસ વડવાળા મંદિર દુધરેજ। અહીંયા હાલ રહેવાનું મોટી પીપી સિગોતરમાના મંદિરે, અને અહીંયા ચંદ્રેશ્વર મહાદેવની અંદર અમૃત ભારતી બાપુ અહીંયા ઊભી તપસ્યા 1 મહિનાની અંદર શ્રાવણ માસ એકમથી અને અમાસ સુધી, કારણ કે દર સોમવારે સંતવાણી અને મહિલા મંડળ દ્વારા રોજ અહીંયા કીર્તન ભજન અનેક પ્રવૃત્તિઓ, સવારમાં શિવનું પૂજન અને દરેક ગામના સહકારથી દર સોમવારે અહીંયા ફરારના જુદા જુદા દાતારો દ્વારા કેળાનો ફરાર અને સૂકી ભાજી અને રાજગરાનો શીરાના દાતાર, અને છેલ્લે કાલે સોમવારે સાંજે જમણવાર અને સંતવાણી અને આ રીતનું, અને અમાસના દિવસે યજ્ઞનું આયોજન અને ગામના વડીલોનો 18 આલમના સાથ સહકારથી અહીંયા આ રીતની પ્રવૃત્તિ થાય છે। બોલો ચંદ્રેશ્વર મહાદેવ કી જય।